parenting is your ultimate responsibility. I must say, it is as good as your religious activity. અમેરિકામાં પેરેન્ટિંગ એટલે બાળ ઉછેર નામનો કોર્સ ચાલે છે, અને બાળક જન્મ્યા પછી સ્ત્રીઓ જોઈન નથી કરતી, ભલે કેટલી બધી આધુનિક છે, શોર્ટ અને ટી શર્ટ પહેરીને કોર્સમાં આવે. મેં જોયું તું, બાળક જન્મ્યું હોય એ પહેલા એ લોકો આ કોર્સ જોઈન કરે છે. બાળ ઉછેર એટલી ગજબ ઘટના છે. ભારત વિશ્વગુરુ બને, પણ વિશ્વગુરુ કોણ બનશે? 70, 75, 80 વર્ષે પહોંચી ગયેલા નેતાઓ કે 15, 17, 18, 22, 25, 30 વર્ષ સુધી પહોંચેલા યુવાનો? કોણ બનાવશે? કોણ મેડિકલમાં, કોણ ટેકનોલોજીમાં, કોણ કોમ્પ્યુટરમાં, કોણ સ્પેસમાં કામ કરશે? 20-25 વર્ષના છોકરાઓ કોણ કરશે? અને એ જે કરશે એનાથી બનશે. તો એ કરશે કેવી રીતે? એને પહેલા બનાવવો પડશે. એ માં બનાવશે, બાપ નહીં. એને તો પોતાનું વીર્ય આપ્યું એટલે છૂટો, એન ઘેન દીવા ઘેન, દહીંનો ઘોડો પાણી પીતો છૂટો, એ ભાગ્યો. હવે કોણ કરશે? માં. પેટમાં તો રાખશે, પણ બહાર આવ્યા પછી દુનિયામાં ડગલા પગલા ચલાવતા, ખાતા, બોલતા કોણ શીખવાડશે? માં. એને વિવેકાનંદ બનાવવો છે, શંકરાચાર્ય બનાવવો છે, આઈન્સ્ટાઈન કે સચિન બનાવવો છે? શું બનાવવું છે? એ બધું જ માં ઉપર આધારિત છે. એટલે એ અભ્યાસક્રમ ચાલે છે. એને શીખવાડવામાં આવે કે કેવી રીતે ખોરાક આપશો ને કેવો ખોરાક આપશો, એને કઈ દવાઓ આપશો, એને કેવી રીતે ઊંઘ આપશો, બધું જ એ બાળકને જન્મ આપે એ પહેલા શીખવાડે છે. સાચે જ આ બહુ જ જરૂરી છે. આપણે ત્યાં હા, માતાઓ ચોક્કસ જન્મ બાળકોને આપે છે, 2, 5, 10, 12. કદાચ ભૂંડણીની કક્ષાએ બાળકોને જન્મ આપે છે. ભૂંડણી હંમેશા 8-10 બાળકો જોડે જ જન્મ આપે. અમુક પ્રાણીઓ તો 100 બાળકોને જન્મ આપે છે, પણ એની માતા એટલી ભૂખી હોય છે કે લગભગ બધાને ખાઈ જાય છે. જે બાળક આગા પાછા ભાગી ગયા ને ક્યાંક સંતાઈ ગયા એ બચી ગયા. મુશ્કેલીથી 2-4 બચે છે. આપણે ત્યાં એવું નથી થતું. આપણી માતાઓ બાળકોને ખાતી નથી, ખવડાવે છે, પણ ખાવાનું જ નથી તો શું કરશે?
પૈસા જ નથી તો ફિટનેસ કેવી રીતે અપાવશે? પૈસા જ નથી તો સ્કૂલમાં ભણાવશે કેવી રીતે? આ બહુ જરૂરી છે. સ્ટેફી ગ્રાફ કરીને વિશ્વ ચેમ્પિયન હતી. એ 8 વર્ષની હતી ત્યારે એના પિતાએ ટેનિસના જેટલા શ્રેષ્ઠ કોચ હોય બધાને રાખ્યા. 3 પ્રકારના ટેનિસમાં કોર્ટ હોય, ગ્રાસ કોર્ટ, હાર્ડ કોર્ટ, એવી રીતે. એ ઘરે બનાયા અને કોચ એને સખત શિક્ષણ આપે અને આ 10 વર્ષની છોકરી એ વિશ્વ ચેમ્પિયન બની. 20 વર્ષની થઈ ત્યાં સુધીમાં અબજોપતિ થઈ. પણ તમને ખબર છે એ કોચિંગ પાછળ બાપને એટલું બધું દેવું હતું, ઘર બાર બધું વેચાઈ ગયું એક બાળકીની ટ્રેનિંગ માટે. અહીં બાળકને શ્રેષ્ઠ જન્મ આપવો અને પછી એને શ્રેષ્ઠ બનાવવો, એના ક્લાસીસ ચાલે છે. રખડતા નથી મૂકી દેવાના રોડ ઉપર. કોઈ સાયકલની દુકાન પર હવા ભરતો હોય, પંચર કરતો હોય, કોઈ ચા કે નાસ્તાની લારી ઉપર ડીશો ધોતો હોય. પૈસા ન હોય એવી મ્યુનિસિપાલિટી સ્કૂલમાં મોકલવાનો કે બપોરનું તો ખાતો આવજે મધ્યાહન ભોજનમાં. આ બાળ ઉછેર નથી. એની એક એક ક્ષણની કાળજી, એનું આયોજન. ત્યારે એ સચિન બને છે, ત્યારે કપિલ દેવ બને છે. ત્યારે પીવી સિદ્ધુ કે મેરી કોમ કે બોક્સરો આપણને મળે છે. હા, એ અહીં ચાલે છે. એવી રીતે આપણે ત્યાં પણ થવું જોઈએ. કેવી રીતે થશે? કમાણી જ નથી તો માં તો બિચારી લૂંટાવા તૈયાર છે, પણ કરશે કેવી રીતે? આઠ 10 બાળકોની જરૂર નથી. એક દીકરો એક દીકરી, એક સિંહણ એક સિંહ બનાવો. 12 ઘેટા બનાવવાનો કોઈ અર્થ નથી ને. તમારું બધું જ હોમી દો એની પાછળ. હા, ત્યારે એ નાનકડું છોડ જે હોય છે ને એ વટવૃક્ષ બને છે. અને મારે તો એવું કહેવું પણ ખરું, પસ્તાવો ના થાય, કરતા પણ નહીં કે વટવૃક્ષ થયો પછી અમને તો છાંયડો મળ્યો નહીં મળે. એ જ વૃક્ષ પર પક્ષીઓ બેસે છે, પાંદડા, ફૂલ, ફળ બધું ખાય છે, પાછા ઉડી જાય છે. બસ તમે એવું વટવૃક્ષ બનો ત્યાં તમારું બાળક ટહુકા કરે ડાળીઓ પર અને ઉડી જાય તો જા બેટા. આશા ના રાખતા. તમારે ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો, એ જ તમારો બદલો છે. એનાથી વધુ શું આશા? હવે જે કરીએ છીએ આપણી ફરજ છે, એ જ ધર્મ છે અને અદ્ભુત કરવો છે. અને એ ભારતની સંસ્કૃતિમાં તો માં ભૂખી રહી છે પણ દીકરાઓને નથી રાખ્યા. અને હવે સમય બદલાઈ ગયો.
એટલે બાપ વિશે પણ ફરિયાદો કરવાનો હવે સમય નથી. બાપ પણ એટલા ડૂબી ગયા છે, ખૂંપી ગયા છે. એ પણ લાખો રૂપિયાના દેવામાં ડૂબીને બાળકોની કારકિર્દી ઘડે છે. જેટલું થઈ શકે માં અને બાપ નામના બે હાથ આમ કરીને નાનકડું છોડ ઉછેરશે ને, ત્યારે આવતીકાલ સોનેરી હશે, અને ત્યારે ભારત વિશ્વગુરુ હશે.